ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. હવે જુઓ અંક ભવિષ્ય. નમસ્તે દર્શક મિત્રો, આજથી આપણે શરૂઆત કરીએ છીએ કે જેમનો પણ જન્મ કોઈ પણ મહિનાની 1લી તારીખે, 10મી તારીખે, 19મી તારીખે અને 28મી તારીખે થયેલો છે, એમના માટે 2026 નું વર્ષ કેવું રહેવાનું છે. પહેલા તો આપણે એ જાણી લઈએ કે જેમનો પણ જન્મ 1લી, 10મી, 19મી અને 28મી તારીખે થયો છે, એમનો મૂલાંક 1 છે. મૂલાંક 1 કઈ રીતે? 1 તારીખે જન્મ થયો તો એમનો મૂલાંક 1 હોય. 10 તારીખે જન્મ થયો તો ન્યુમેરોલોજીમાં આપણે શૂન્યને ગણતા નથી, તો એમનો મૂલાંક 1 થયો. 19મી તારીખે જેમનો જન્મ છે એમાં 1 અને 9 બંનેનો સરવાળો કરો, ટોટલ 10 થાય, એટલે એમનો મૂલાંક 1 થયો. અને જેમનો જન્મ 28મી તારીખે થયો છે એમાં પણ 2 + 8 = 10, એટલે એમનો મૂલાંક પણ 1 થયો. એટલે હવે આપણે મૂલાંકથી વાત કરીશું. એટલે કે જેમનો પણ જન્મની તારીખ 1, 10, 19 અને 28 છે એ બધાનો મૂલાંક 1 થયો. પહેલા તો દર્શક મિત્રો આપણે એ જાણી લઈએ કે મૂલાંક 1 ધરાવતી વ્યક્તિ કોણ છે. હવે જો આપણે એક મૂલાંકની વાત કરીએ તો એક મૂલાંક ધરાવતી મહાન અભિનેત્રીઓ જેવી કે મીના કુમારીજી, નરગિસજી, ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, રેખાજી, ઋત્વિક રોશન, રણબીર કપૂર, આ બધાનો મૂલાંક 1 છે. ક્રિકેટની વાત કરીએ તો મહાન બેટ્સમેન સુનિલ ગવાસ્કરજી, એમનો મૂલાંક 1 છે. યશસ્વી જયસ્વાલ, એમનો મૂલાંક 1 છે. અને ખાસ કરીને રિકી પોન્ટિંગ, જે ઓસ્ટ્રેલિયાના સૌથી સક્સેસફુલ કેપ્ટન હતા, એમનો પણ મૂલાંક 1 છે. હવે આપણે મહાન હસ્તીઓની વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ, એમનો મૂલાંક 1 છે. ઝાંસી કી રાની, એમનો મૂલાંક 1 છે. શહીદ ભગતસિંહ, એમનો મૂલાંક 1 છે. ઇન્દિરા ગાંધીજી, એમનો મૂલાંક 1 છે. સુનિતા વિલિયમ્સ, એમનો મૂલાંક 1 છે. લતા મંગેશકરજી, એમનો મૂલાંક 1 છે. નીતા અંબાણીજી, એમનો મૂલાંક 1 છે. હવે આપણે મહાન ઉદ્યોગપતિની વાત કરીએ જેમનો મૂલાંક 1 છે. ઉદાહરણ તરીકે એલન મસ્ક, એમનો મૂલાંક 1 છે. બિલ ગેટ્સ, એમનો મૂલાંક 1 છે. ધીરુભાઈ અંબાણીજી, એમનો મૂલાંક 1 છે. રતન તાતાજી, એમનો મૂલાંક 1 છે. મુકેશ અંબાણીજી, એમનો મૂલાંક 1 છે. મૂલાંક 1 ધરાવતી આટલી મહાન હસ્તીઓ છે. હવે આગળ ચાલીને વાત કરીએ તો એવી કંપનીઓની વાત કરીએ કે જેની નેમ વેલ્યુ 1 ઉપર છે. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, ટાટા, એની નેમ વેલ્યુ 1 છે. TCS, એની નેમ વેલ્યુ 1 છે. ઇન્ફોસિસ, એની નેમ વેલ્યુ 1 છે. ગૂગલ, એની નેમ વેલ્યુ 1 છે. કોકો કોલા, એની નેમ વેલ્યુ 1 છે. વિન્ડોઝ 95, એની નેમ વેલ્યુ 1 છે. નાસા, એની નેમ વેલ્યુ 1 છે. પુમા, એની નેમ વેલ્યુ 1 છે. અને USA, એની નેમ વેલ્યુ પણ 1 છે. આ તો આપણે વાત કરી મૂલાંક 1 ધરાવતી વ્યક્તિઓ અને મૂલાંક 1 નામ ધરાવતી સુપ્રસિદ્ધ કંપનીઓ. હવે આપણે એ જાણી લઈએ કે મૂલાંક 1 જે વ્યક્તિ ધરાવે છે એની લાક્ષણિકતા શું છે. તો જેનો મૂલાંક 1 હશે એ ડિસિપ્લિન વાળા હશે, એનું એડમિનિસ્ટ્રેશન સ્કિલ, એની મેનેજમેન્ટ સ્કિલ ખૂબ સારી હશે, લીડરશિપની ક્વોલિટી હશે, ચેલેન્જીસનો સામનો કરવાની આવડત હશે, સેલ્ફ ઈગો હશે, સેલ્ફ રિસ્પેક્ટ માટે કંઈ ને કંઈ કરી ચૂકશે. જેનો મૂલાંક 1 છે, તમે ખાસ કરીને જોજો, એ લોકો ન્યૂ સ્ટાર્ટઅપ, યુથ જોડે સંકળાયેલા છે. જ્યાં ફાઉન્ડેશન છે, જ્યાં ફંડામેન્ટ્સ છે, જ્યાં સ્ટાર્ટઅપ છે, જ્યાં ગોલ્ડ છે, જ્યાં કોપર છે, જ્યાં એનર્જી છે, જ્યાં સોલર છે, જ્યાં ફાઉન્ડેશન છે, જ્યાં રિવોલ્યુશન છે, જ્યાં ઇનોવેશન છે, જ્યાં ટ્રાન્સફોર્મેશન છે, આ બધા ક્ષેત્રમાં નંબર 1 સંકળાયેલા છે. હવે આપણે એ જોઈએ કે જેમનો મૂલાંક 1 છે એમના માટે 2026 નું વર્ષ કેવું રહેવાનું છે. તો મુકેશ અંબાણી છે, એમનો મૂલાંક 1 છે અને એમની નેમ વેલ્યુ 3 છે. મુકેશ અંબાણીજી માટે આ વર્ષ બધી રીતે ખૂબ યાદગાર બની રહેનારું છે. હવે વાત કરીએ યશસ્વી જયસ્વાલ. યશસ્વી જયસ્વાલનો મૂલાંક 1 છે અને એમની નેમ વેલ્યુ પણ 1 છે. યશસ્વી જયસ્વાલ માટે પણ આવનારું વર્ષ 2026 એમની કેરિયરમાં સૌથી મહત્વનું પુરવાર થવાનું છે. જેની અત્યારે ચારેકોર ચર્ચા છે, એલન મસ્ક, એમનો મૂલાંક 1 છે અને એમની નેમ વેલ્યુ 8 છે. એમના માટે પણ
આ વર્ષ ઘણી બધી રીતે યાદગાર પુરવાર થવાનું છે. હવે દર્શક મિત્રો, આપણે આપણી વાત કરીએ કે જેમની જન્મ તારીખ 1 છે, જેમની જન્મ તારીખ 10 છે, જેમની જન્મ તારીખ 19 છે અને જેમની જન્મ તારીખ 28 છે, એમના માટે 2026 નું વર્ષ કેવું રહેવાનું છે. તો આ બધાનો મૂલાંક 1 છે અને આ વર્ષનું ટોટલ પણ 1 છે. એટલે એકની સામે 1, એટલે કે સનની જોડે સન, એટલે કે કિંગની જોડે કિંગ, પાવરની જોડે પાવર, ડબલ ધમાકા. મૂલાંક 1 વાળી વ્યક્તિ માટે આ વર્ષ બહુ યાદગાર રહેવાનું છે. એમના તમામ સપનો સાકાર થવાના છે. એ લોકો સોનાની જેમ ચમકવાના છે. જે એમના પ્લાનિંગ, જે એમની યોજનાઓ જે બાકી રહી ગઈ છે અથવા અટકી ગઈ છે, એ તમામ યોજનાઓ પૂરી થવાની છે. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ખૂબ યાદગાર બની રહેવાનું છે. જે લોકો જોબ સાથે સંકળાયેલા છે, એમના માટે પ્રમોશન, એમના માટે ટ્રાન્સફરના બહુ સરસ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. જેમના લગ્ન બાકી છે, એમના માટે પણ આ વર્ષ ખૂબ મહત્વનું સાબિત થશે. ખાસ કરીને જે પોતાની પ્રોપર્ટી લેવા માંગે છે, જે બિઝનેસ કરવા માંગે છે, જે વિદેશ જવા માંગે છે, એ તમામ માટે આ વર્ષ બહુ યાદગાર છે. ખાસ કરીને આ વર્ષ તમારી યશ, માન અને પ્રતિષ્ઠામાં ખૂબ વધારો કરનારું રહેશે. તમારા ઘણા બધા સપનાઓ સાકાર થશે. ટૂંકમાં આ વર્ષ તમારા માટે એક યાદગાર સંભારણું બની રહેणार છે. હું જે દર્શક મિત્રોની જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે, એમને હું એક 3 બહુ અગત્યની રેમેડી આપવા માંગુ છું. આમ તો આ રેમેડી લગભગ દરેક નંબર માટે મહત્વની છે, પણ મૂલાંક 1 વાળી વ્યક્તિઓ માટે આ રેમેડી મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે. પહેલી મહત્વની વસ્તુ એ છે કે સૂર્ય એટલે ડિસિપ્લિન. તમારે સૂર્યોદય પહેલા ઉઠી જવાનું અને સૂર્યાસ્ત સુધીમાં સૌથી અગત્યના કામો પતાવી દેવાના. નંબર 2, આ વર્ષ સૂર્યનું છે, એટલે તમારે જેમ બને એમ વધારે પાણી પીવું અને મીઠાનું સેવન ઓછું કરવું. અને નંબર 3, સૂર્ય એટલે પિતા. તમારે પિતા અથવા પિતા તુલ્ય વ્યક્તિનો આદર સત્કાર અને એમનો રિસ્પેક્ટ પૂરી રીતે તમારે મેન્ટેન કરવાનો છે. હવે દર્શક મિત્રો, એવી વ્યક્તિઓ કે જેમની જન્મ તારીખમાં 1 નંબર 1 થી વધારે વખત રિપીટ થાય છે અને જેમની જન્મ તારીખમાં 1 નંબર આવતો જ નથી, તેમના માટે હું એક 4 અગત્યની રેમેડી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. એ જો આપ અમલમાં મૂકશો તો ખરેખર તમને એનાથી ચોક્કસ લાભ થશે. પહેલું, તમારે દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્ર અથવા સૂર્ય કવચનો પાઠ કરવો. બીજું, સૌથી મહત્વનું, સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યને જળ ચડાવવું અને સૂર્યનો તડકો લેવો. ત્રીજું, શક્ય હોય તો ઘઉં અને ગોળનું દાન કરવું. અને ચોથી સૌથી મહત્વની વસ્તુ, સૂર્ય યંત્ર ઘરના મંદિરમાં સ્થાપિત કરવું અથવા સૂર્યનું નંગ ધારણ કરવું. મને વિશ્વાસ છે આ રેમેડી કરવાથી દર્શક મિત્રો તમને ઘણો બધો ફાયદો થવાનો છે. અને ફરીથી સમાપનમાં કહું તો જે દર્શક મિત્રોની જન્મ તારીખ 1, 10, 19 અને 28 છે, એમના માટે આ વર્ષ બધી રીતે યાદગાર છે. આપણે નથી કહેતા વન્સ ઇન અ વાઇલ, 1 સાલ મુજે દે, તો આ 1 સાલ એવું છે કે જે ઈશ્વર તમને આપી રહ્યો છે. નમસ્કાર.